नमो ताय जाते भय हरिहंतारिमहं मंगल करियो महा ग्रंथ करने को कान जाते मिले समाज सब पावे निज पद भवना सर्व दुखो तणु कारण मिथ्या भाव तेनी सत्ता नाश करे प्रगटे मोक्ष आत्मरूपमयद्भुत लखे भव सिंधु तरो आत्मरूप। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। સંસારની સર્વ અવસ્થાઓ દુઃખરૂપ જ છે અને એ દુઃખના કારણ મિથ્યા ભાવ રૂપ, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર છે। અહીં દુઃખના કારણ, મૂળ કારણ રૂપ મિથ્યા દર્શનનું સ્વરૂપ એનું વર્ણન ચાલે છે। મૂળ આમાં એક કન્સેપ્ટ છે કે આપણને દુઃખનું મૂળ કારણ જો ખબર ન હોય તો એના ભાવનો પુરુષાર્થ જીવ કઈ રીતે કરે। આપણા જીવનમાં એ જોઈ લેવા જેવું છે કે જે આપણે સુખના કારણ માનીએ છીએ કદાચ એ દુઃખનું કારણ તો નથી। એટલા માટે શાસ્ત્રોના આગમમાં દુઃખના કારણનો પણ પરિચય કરાવવામાં આવ્યો છે। એટલે મિથ્યાદર્શનના સ્વરૂપની ચર્ચા આપણે અહીંયા ટોપિક ચાલી રહ્યો છે। એમાં જે અતત્વ સિદ્ધાંત કહી અને મિથ્યાદર્શનના લક્ષણને બતાવ્યું। અતત્વ સિદ્ધાંત જ મિથ્યાદર્શન છે। બહુ સુંદર વાત કરી હતી। દર્શન મોહના ઉદયથી થયેલું જે અતત્વ સિદ્ધાંત છે એ મિથ્યાદર્શન જ છે। અતત્વ સિદ્ધાંત આત્માનો ભયંકર રોગ છે। ખ્યાલ આવે ને? અતત્વ સિદ્ધાંત શું છે? ભયંકર મહા મોટો રોગ છે। એને લઈને જીવ બહુ પીડિત થાય છે। મિથ્યા શ્રદ્ધા કહો, અતત્વ સિદ્ધાંત કહો। અતત્વ સિદ્ધાંતમાં બહુ સુંદર રીતે અહીંયા આપણને ભાવ ભાષે લક્ષણનું આપણને બોધ બરાબર થાય એ રીતે એમને અહીંયા ચર્ચા કરી। વસ્તુનું સ્વરૂપ એ તત્વ છે। તત્વ એટલે શું? વસ્તુનું સ્વરૂપ। એટલે મિથ્યા। જે વસ્તુનું એ સ્વરૂપ નથી એવું સિદ્ધાંત કરવું, હે ને, એમ માનવું, અતત્વ રૂપ માનવું। જે વસ્તુનું સ્વરૂપ નથી એવું વસ્તુ માટે માનવું, એવી પ્રતીતિ કરવી, આમ જ છે એવી પ્રતીતિ રાખી અને એવી દ્રષ્ટિ રાખી અને જીવન જીવવું, એનું નામ શું છે? અતત્વ સિદ્ધાંત। એટલી ચર્ચા અહીંયા આપણે પહેલા પેરેગ્રાફમાં કરી હતી। હવે મિથ્યા દર્શન, તો મિથ્યા શ્રદ્ધા કહો કે મિથ્યા દર્શન કહો, એક જ વાત છે।
પંડિતજીને ખ્યાલ આવ્યો કે મિથ્યા દર્શનમાં જે દર્શન નામનો શબ્દ પડ્યો છે એનાથી ઘણું કન્ફ્યુઝન થઈ શકે છે, કેમ કે આત્મામાં એક દર્શન નામનો પણ ગુણ છે. તો એ દર્શનનું વિપરીત પરિણામ અહીંયા કહ્યું છે, એનું નામ મિથ્યા દર્શન છે કે શ્રદ્ધાની વિપરીતતાનું નામ મિથ્યા દર્શન છે? તો પછી મિથ્યા દર્શન શું કામ કહ્યું? મિથ્યા શ્રદ્ધા કેવી હતી એવો પ્રશ્ન સહેજ થાય. દર્શન નામનો ગુણ છે કે નહીં આત્મામાં? તો અહીંયા જે મિથ્યા દર્શનની વાત ચાલે છે એ દર્શન ગુણની પર્યાય છે કે અન્ય કોઈ ગુણની પર્યાય છે? ખ્યાલ આવે છે ભાઈ? મારો પ્રશ્ન એ છે કે મિથ્યા દર્શન પર્યાય છે, જીવની વિપરીત રૂપ પર્યાય છે, જીવની વિકારી પર્યાય છે. તો એ દર્શન ગુણની પર્યાય છે, નામ તો મિથ્યા દર્શન આપ્યું છે. તો એ કન્ફ્યુઝ થાય ને જી થોડું તો કે દર્શન શું કામ શબ્દ લખ્યો, એનું પણ અહીંયા વિવેચન આપ્યું છે. ગજબ છે. ખ્યાલ આવે? જો અહીંયા આગળ કહે છે, અહીં શ્રદ્ધાનું જ નામ દર્શન છે. ઘણી વાર આપણને એમ થાય કે નામ જ સરખા રાખતા હોય તો કન્ફ્યુઝ ના થવાય ને, એવું થાય ને. કાલે 6 દ્રવ્ય વિશે ભણ્યા આપણે, તો એમાં 6 દ્રવ્યમાં 2 દ્રવ્યનું ધર્મ દ્રવ્ય ને અધર્મ દ્રવ્ય કઈ બીજા નામ નહીં પાડી શકીએ આપણે? એવા કન્ફ્યુઝ થાય એવા નામ શું કામ? કે ધર્મ અધર્મ કહેતા આપણને તો ક્યાં થાય બોધ. ધર્મ એટલે વિતરાગી ધર્મ કે જે બી છે આપણે ધર્મના વિશે માનીએ છીએ, અધર્મ એટલે આજે ખોટા ભાવ આદિ, અને દ્રવ્યોના નામ ધર્મ અને અધર્મ. એને શું છે? ડાહ્યાલાલ ગાંડાલાલ નામ પડે કે ના પડે? કે નામ બરાબર પાડવા જોઈતા હતા ને. મને એવો વિકલ્પ આવ્યો હતો કે જયારે એનું કારણ છે, એમાં એક લોજિક આપ્યું કે દુનિયામાં પદાર્થો અનંત છે અને શબ્દો ઓછા છે. ખ્યાલ? જેટલા પદાર્થો છે એટલા શબ્દો નથી. એટલે એક શબ્દમાં અનેક પદાર્થોના કોમન નામ આવે છે, પણ બધાના અર્થ અલગ અલગ છે. દરેક જગ્યાએના અર્થ અલગ અલગ છે. આ નામ પાડવાની જિજ્ઞાસા હોય છે ને, કેવું નામ પાડવું જોઈએ? દીકરાનું શૈલેષભાઈ, કોઈનું ના હોય એવું. જનરલી એ જોવે બહુ તકલીફ છે નામ પાડવાનું પકડ. આત્મા જ્ઞાયક છે, એના અનેક નામ ધરાવે છે ને, અનેક. જો એ વાંચીએ છીએ, બહુ સુંદર વિવેચન છે. અહીં શ્રદ્ધાનું જ નામ દર્શન છે. જો કે દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકન થાય છે, તો પણ અહીં પ્રકરણ અનુસાર એ જ ધાતુનો અર્થ શ્રદ્ધાન સમજવો. ધાતુ શબ્દ આપ્યો, ધાતુ. અને ધાતુ કોને કહીએ છીએ ને આપણે? કોપર છે, તાંબુ છે, પિત્તળ છે, ચાંદી છે, એ બધા ધાતુ છે ને. તો એ ધાતુને જયારે સંસ્કારિત કરીએ છીએ તો અનેક પ્રકાર બને છે ને, અનેક સ્વાંગોમાં ધાતુ જોવા મળે છે ને. ખ્યાલ? ચૈતન્ય ધાતુ સાંભળ્યું કોઈ દિવસ શાસ્ત્રમાં? આ ચૈતન્યને પણ ધાતુ કહે છે. અને એ ધાતુને સંસ્કારિત કરવામાં આવે, અનેક સ્વાંગ પહેરાવવામાં આવે તો એના અનેક પ્રકાર બને છે. બનાવે નથી બનતું. આ જ ચૈતન્યને ક્યારેક શું કહેવામાં આવે છે? મનુષ્ય કહેવામાં આવે છે, ક્યારેક નર નારી, સ્ત્રી પુત્ર આદિ કહેવામાં આવે છે. રાગી, દ્વેષી, વિતરાગી, તો આ ચૈતન્યના નામ છે. તો અલગ અલગ સ્વાંગથી એના અલગ અલગ નામ પડે. એવી રીતે ભાષા પણ એમાં અનેક ધાતુ છે, અનેક ધાતુઓ છે ભાષામાં. અને એમાં જે પ્રત્યય લગાવીએ ને, એ પ્રત્યયથી પછી એના મિનિંગ, એક જ શબ્દના અનેક મિનિંગ થાય છે. એમ કે હું વ્યાકરણનું પ્રકરણ છે, મને થોડીક જ ખબર છે, બહુ વિશેષ ખબર નથી વ્યાકરણ સંબંધી. ન્યાય અને વ્યાકરણનો થોડો તો ખ્યાલ રાખવો જોઈએ એમ કહે છે પંડિતજી આગળ ઘણી વાર કહે. ભલે આપણે કર્ણાનું યુગ છે, ન્યાયના વિષયો છે, જે
ન્યાયના પણ જે પરીક્ષા મુખ આદિ જે છે ગ્રંથ, અષ્ટસહસ્રી ન્યાયનો મહાન ગ્રંથ, અને આ બધા જે ગ્રંથો છે ને એમાં ન્યાય ઘણા છે કહેવાનો છે. તો ભલે આપણે એટલી ડિટેલ ખબર ના હોય, પણ જેટલું પ્રયોજન છે એટલી આપણને ખબર હોવી જોઈએ. ખેર, અહીંયા શું કહે છે? દર્શનમાં દ્રશ્ય ધાતુ છે. દ્રશ્ય તો દ્રશ્યના બે અર્થ થાય છે, શ્રદ્ધા અને દેખવું, અથવા સામાન્ય અવલોકન. ઘણા દર્શનના ઘણા અર્થ થાય છે. અહીંયા તો બે અર્થ મુખ્ય કર્યા છે. દર્શન એટલે દેખવું, દર્શન એટલે ફિલોસોફી. ખ્યાલ આવે કે નહીં? ફિલોસોફી બી થાય. જૈન દર્શન, બૌદ્ધ દર્શન, સાંખ્ય દર્શન. તો એમાં જે દર્શન છે ને નવીનભાઈ, તમને ખ્યાલ હશે, તો એ દર્શનનો અર્થ શું છે કે જૈનની ફિલોસોફી શું છે, હે ને, બૌદ્ધોની ફિલોસોફી શું છે. તો દર્શનનો એક વ્યાપક અર્થ છે આ રીતે. બરાબર છે? એક આંખોથી દેખવું તો એને પણ દર્શન કહે છે. અને એક દર્શન ગુણ છે, એમાં દર્શનનો શું અર્થ થાય છે? દેખો, આપણે એમ બોલીએ છીએ આત્માનો સ્વભાવ શું છે? જ્ઞાતા દ્રષ્ટા. બરાબર છે? થોડુંક આપણે ટેકનિકલી સમજીએ. આત્માનો સ્વભાવ આપણે જાણવું, દેખવું. આત્મા કેવો છે? જ્ઞાતા દ્રષ્ટા આત્મરામ, હે ને? જ્ઞાતા દ્રષ્ટા આત્મરામ. તો એ જ્ઞાતા અને દ્રષ્ટા, એમાં જે જાણવું અને દેખવું, સાદી ભાષા કહીએ તો એમાં જે દેખવું છે એ શું છે? ખ્યાલ આવે? તો આંખોથી દેખવું એ દેખવું છે ત્યાં. અચ્છા, કાનના માધ્યમથી જ્ઞાતા દ્રષ્ટા રહેવાય કે ના રહેવાય? અચ્છા, કાનના માધ્યમથી જાણવું થાય કે ના થાય? કાનથી જાણવું થાય નથી કહેતો, એવી ભૂલ નહીં કરું. એવી ભૂલ ચાલે છે. કાનથી જાણવું થાય. કાનથી ડાયરેક્ટ બોલીએ, કાનથી જાણ્યું, આંખથી જાણ્યું, નાકથી જાણ્યું, જીભથી જાણ્યું. આ તો ખબર છે ને બધાને, હે ને? નાકથી સૂંઘ્યું કે નાકથી જાણ્યું? જીભથી ચાખ્યું કે જીભથી જાણ્યું? હજુ તો ત્યાં ભૂલ છે. જીભથી ચાખ્યું કે જીભથી જાણ્યું? જીભના માધ્યમથી જાણ્યું, નાકના માધ્યમથી સુગંધ સંબંધી જાણ્યું. બરાબર છે? તો હવે અહીંયા કહે છે કે જાણવા દેખવાનો સ્વભાવ છે, એમાં જે દેખવું છે, તો નાકના માધ્યમથી દેખ્યું આવે કે ના આવે, કે આંખના માધ્યમથી દેખ્યું? શું કેવું થાય છે? ફટાફટ કહો, સમય ઓછો છે આપણી પાસે, વિષય બહુ છે. બોલો, નથી ખબર? હે, નહીં, દેખવાની વાત થઈ. જાણવાનો વિષય જો છોડ્યો મેં. 5 ઇન્દ્રિયોના માધ્યમથી જાણવું થાય છે એ તો છે, પણ દેખવું ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી થાય છે કે 5 ઇન્દ્રિયના માધ્યમથી થાય? આ મારો પ્રશ્ન છે. હે, બરાબર કહેજો. આંખથી દેખાય કે કાનથી દેખાય? હે, નહીં, એ તો વાત પહેલા કહી દીધી ને ભાઈ. એ મને ખ્યાલ છે કોઈને કોઈ પકડવા વાળું હશે. ઇન્દ્રિયોથી દેખાય એમ મારું નથી કેવું, તો મેં કહી દીધું ઇન્દ્રિયોના નિમિત્તથી. નિમિત્ત શબ્દ ના બોલું તો બી ગુરુદેવની સભામાં સમજી લેવાનું. ખ્યાલ આવે કે નહીં? હવે એ એટલું બધું કઈ કોઈ એવી કોઈ ભૂલ થોડી હોય. ખ્યાલ આવે? તો દેખવું 5 ઇન્દ્રિયના માધ્યમથી દેખવું પણ થાય છે અને જાણવું પણ થાય છે. કોઈ બી પદાર્થનું જાણવું થતા પહેલા જે સામાન્ય અવલોકન થાય છે એને દેખવું કહે છે. ખ્યાલ આવે? સામાન્ય અવલોકન એ સત્તા માત્ર ગ્રહણ કરે છે. દર્શન નામના કાર્યમાં, દેખવામાં કયું કાર્ય નથી થતું? સ્વરૂપ ગ્રહણ નથી થતું. સ્વરૂપ ગ્રહણ જ્ઞાન કરે છે, અને ભેદ કર્યા વગર સત્તાનું અવલોકન કરવું. સાંભળજો બરાબર. ભેદ કર્યા વગર સત્તાનું ગ્રહણ કરવું. ભેદ કર્યા વગર એટલે શું? જળ છે કે ચેતન છે એવો ભેદ કર્યા વગર. હે, છે માત્ર, છે કોઈ. અવાજ આવ્યો તો એ અવાજ કોનો છે? ખ્યાલ આવે કે નહીં? એ તો જ્ઞાન થઈ જશે. અવાજ બી, અવાજ નહીં, કંઈક છે. એક પદાર્થનું જ્ઞાન થતું હોય, બીજા પદાર્થનું જ્ઞાન કરવા જ્યારે વેપાર ચાલુ થાય એના પહેલા જે કંઈક છે એનો સત્તાવલોકન માત્ર જે ગ્રહણ કરે એને દર્શન કહે છે.
દર્શન ગુણ ઘાત કરવામાં કયું કર્મ નિમિત્ત છે? દૃષ્ટાવિર્ણિયા આવ્યું ને, સામાન્ય અવલોકન. એટલે ત્યાં વસ્તુના નિર્ણયમાં આ જે દર્શન ગુણ છે નિમિત્ત નથી બનતો, કેમ કે એમાં કોઈ સ્વરૂપ એનો વિષય નથી. નિર્ણય કરવા, નિર્ણય શાનાથી થાય વસ્તુનો? નહીં, કોઈ બી વસ્તુનો નિર્ણય શાનાથી થાય? જ્ઞાનથી થાય, બરાબર છે, પણ શાનાથી થાય? એના સ્વરૂપથી. સ્વરૂપ જાણો તો નિર્ણય થાય. સ્વરૂપ જાણ્યા વગર ખાલી સત્તા માત્ર અવલોકન જે કહે છે હે ને, એ સત્તા ગ્રહણ કરે, એ બી ભેદ વગરની સત્તા. કઈ ભેદ નહીં, કઈક છે આ ગુણીમાં, કઈક છે. હવે એમાં ઘઉં છે કે એમાં સાકર છે, એ પછી આખો જ્ઞાનનો વિષય થઈ જાય. એટલું કહેવું. અહીંયા કહે છે કે એ જે સામાન્ય અવલોકન રૂપ દર્શન, અહીંયા એ દર્શન ગુણની વાત નથી મિથ્યા દર્શનમાં. કેમ કે જે દ્રશ્ય સાધુ છે, દ્રશ્ય જે ધાતુ છે, એના બે અર્થ થાય છે, એક સામાન્ય અવલોકન અને એક શ્રદ્ધા. જો હવે તમે આટલો ખ્યાલ આવે વિષયનો. જો ઘણી વાર આપણને એમ લાગે કે વિષયની જાણકારીમાં આ બધું ફંડામેન્ટલ ક્લિયર હોવા જોઈએ. એટલે શનિવારનો ક્લાસ જે આપણે સ્ટાર્ટ કર્યો છે એમાં આ બધી ક્લેરિટી આવશે. જ્ઞાન ગુણની ચર્ચા આવશે તો જ્ઞાન ગુણ સંબંધી એટલા કન્સેપ્ટ છે જૈન ધર્મમાં. આપણો સ્વભાવ છે, આપણો નેચર છે, આપણો ત્રિકાલ સ્વભાવ છે, તો એનું શું મતલબ સ્વરૂપ છે, એની જાણવાની પદ્ધતિનું શું સ્વરૂપ છે, અને સ્વભાવરૂપ જાણવાની શું પદ્ધતિ છે, એ બધી ચર્ચાઓ મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ મને પર્યાય, કેવલ જ્ઞાન, બધું અનેક વિશેષ ચર્ચાઓ આપણે એ વખતે કરીશું. અહીંયા આટલું પર્યાપ્ત છે. જો પ્રશ્ન શું છે, મિથ્યા દર્શનમાં જે દર્શન શબ્દ પડ્યો છે એનો અહીંયા અર્થ કર્યો છે. પંડિતજીનું કહેવું છે કે એનો અર્થ અહીંયા શું ના લેવો, હે ને, અહીંયા સામાન્ય અવલોકન જે દર્શન ગુણ જે છે એનો અહીંયા એ મિનિંગ ન લેવો. અને અહીંયા શું મિનિંગ લેવું? અહીંયા શ્રદ્ધા લેવું. કેમ અહીંયા શ્રદ્ધા લેવો? કેમ કે જે અનેક ભાષામાં જે શબ્દ છે અથવા ભાષામાં અનેક ધાતુ હોય છે, અને ધાતુમાં પ્રત્યાદિ લગાવવાથી અનેક અર્થો થાય છે. તો જે દર્શન શબ્દમાં દ્રશ્ય સાધુ, દ્રશ્ય નામનું જે ધાતુ છે એનો અર્થ દેખવું પણ થાય છે, સામાન્ય અવલોકન રૂપ, અને એનો અર્થ શ્રદ્ધા પણ થાય છે. અહીંયા મોક્ષ માર્ગનું પ્રકરણ હોવાથી અહીંયા દર્શનનો અર્થ શ્રદ્ધા લેવો. ખ્યાલ આવે? એટલે ક્યારેક કોઈ મિથ્યા શ્રદ્ધા કહે કે મિથ્યા દર્શન કહે, બે એક જ વાત છે એમ. અર્થાત તો શ્રદ્ધા ગુણનું બીજું નામ દર્શન પણ છે. એક દર્શન ગુણ તો છે જ આત્મામાં. ખ્યાલ આવે? દર્શન ગુણ હોવા છતાં શ્રદ્ધાનું બીજું નામ દર્શન પણ છે. કોમન નામ આવે કે ના આવે? એને લોકમાં પણ જોવા મળે છે ને. એક જ આપણા સમાજમાં સંકિત કેટલા છે કે નહીં, પ્રફુલભાઈ કેટલા છે. તો આપણે એવો દાવો કરીએ છીએ કે ભાઈ નહીં, મારું નામ નહીં પાડવું. તો કે અહીંયા બી દાવો નહીં કરવો કે એને બી દર્શન ગુણ છે, પાછું શ્રદ્ધા ગુણનું શું કામ? અહીંયા તો લોજિકલ વ્યાકરણની ઓરથી નામ આપવામાં આવ્યું છે. એમાં દોષ નથી બનતો, કેમ કે ધાતુમાંથી શ્રદ્ધા શબ્દનો સ્વર નીકળે છે, એટલા માટે અહીંયા દર્શનને શ્રદ્ધા કહી છે. જો અહીં શ્રદ્ધાનું જ નામ દર્શન છે. જો કે દર્શન શબ્દનો અર્થ શું થાય? સામાન્ય અવલોકન થાય છે, તો પણ અહીં પ્રકરણ અનુસાર. અહીં શાનું પ્રકરણ છે? અહીંયા જાણવાનું પ્રકરણ નથી, હે ને. અહીંયા જીવનો સ્વભાવ જાણવા દેખવાનો છે, એ પ્રકરણ નથી. અહીંયા જીવના સુખ દુઃખનું પ્રકરણ છે, હે ને. અહીંયા જીવના સુખ દુઃખનું પ્રકરણ છે. એટલે શાનું પ્રકરણ છે? શ્રદ્ધા જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રનું મુખ્ય પ્રકરણ છે. ખ્યાલ આવે? એટલા માટે અહીંયા મિથ્યા શ્રદ્ધા અને સમ્યક શ્રદ્ધા સાથે જીવને સુખ દુઃખનો સંબંધ છે. જો તો પણ અહીં પ્રકરણ અનુસાર એ જ ધાતુનો અર્થ શ્રદ્ધાન સમજવો. અને શ્રી સર્વાર્થ સિદ્ધિ સૂત્રની ટીકામાં પણ એમ જ કહ્યું છે. પંડિતજી અહીંયા વિશેષ ખુલાસો ન કરતા આગમ પ્રમાણ આપી દીધું. ઘણી વાર આગમ પ્રમાણ આપી દઈએ અને ફ્રી થઈ જઈએ. ખ્યાલ આવે? તમે જો ઘણી વાર એક સાયકોલોજી છે, કોઈ બી વસ્તુ બહુ વિવાદે ચડે તો છેલ્લું શું કરી દેવું? ગુરુદેવ શ્રીએ કહ્યું છે, એટલે તમારું જે વિવાદ છે ને એકદમ સમન થઈ જાય. કેમ કે પ્રમાણિકતા છે ને, ત્યાં વિશ્વાસ છે, ત્યાં પણ શ્રદ્ધા કામ કરે છે. બહુ મોટી વાત છે ભાઈ. આ શ્રદ્ધા એક શ્રદ્ધાનું પ્રકરણ છે. આ મિથ્યા દર્શનમાં જે પણ સંસાર ટક્યો છે ને, સંસાર જે ફેલાયો છે ને, અને સંસાર અનાદિથી રહ્યો છે ને, એનો આધાર કોણ છે? શ્રદ્ધા.
જે પણ કોઈ કાર્ય છે એની પાછળ કોઈ શ્રદ્ધા મુખ્ય. શ્રદ્ધાને જે ખંડિત કરે છે, શ્રદ્ધાનો લૂંટેરો એ સૌથી મોટો લૂંટેરો છે. ઘણી વાર કોઈ ચોરી કરે તો શું કરે, કહીએ છીએ આપણે, તારે માગી લેવા જેવો નતો, મારો ભરોસો તોડવા જેવો નતો. તે કીધું તો લાખ 2 લાખ રૂપિયા શું 4 લાખ આપી દે, કહીએ ને આપણે આપણા સ્ટાફને, આ ખોટું કરવાની જરૂર નથી, હવે મારો ભરોસો તોડી નાખ્યો. બહુ ભરોસો કહો, શ્રદ્ધા કહો, એ સંબંધી આપણી અભિપ્રાય કહો, એ સંબંધી માન્યતા કહો, જે પણ કોઈ છે, આપણને આપણી માન્યતાના આધાર પર સુખ દુઃખ થાય છે. વસ્તુ ના આધાર પર સુખ દુઃખ નથી. બહુ મોટો ન્યાય છે. આપણા સુખ દુઃખ નું પ્રમાણ કોણ છે? આપણી શ્રદ્ધા. પર પદાર્થ કે નહીં, સ્વ પદાર્થ બી નહીં. શુદ્ધાત્મા આપણા સુખ દુઃખ નું કારણ નથી, આપણી શ્રદ્ધા સુખ દુઃખ નું કારણ છે. અશુદ્ધાત્મા તો અનાદિથી પૂર્ણ છે, અનંતકાલ પૂર્ણ રહેવાનો છે, શુદ્ધ જ રહેવાનો છે. પણ સુખી કેમ નથી થતા આપણે? કેમ સુખી નથી થતા આપણે? શ્રદ્ધા નથી, ભરોસો નથી, એકત્વ નથી, એને એવું માનતા નથી, એવો અભિપ્રાય નથી. એમના પ્રતીતિના બધા અર્થ નીકળે છે કે ઘણી વાર મેં ઉદાહરણ આપ્યું છે, ફરીથી કહું તમને કે આપણી ઓફિસની અંદર કે આપણે જ્યાં આપણું જે વ્યવસાય હોય, વેપાર હોય કે જે બી હોય, તો એની અંદર કોઈ સ્ટાફ કોઈ માન લો કે કોઈ બરાબર ના હોય, ચોર હોય, એનું ચોરી કરવાની આદત હોય, તો એની ચોરી કરવાની આદતથી આપણને દુઃખ નથી થતું. ત્યાં જ્યાં સુધી આપણી શ્રદ્ધા એમ હશે કે આ સાવકાર છે, ત્યાં સુધી આપણને ઊંઘ આવશે, ભલે ચોરી કરતો હશે. શું કહ્યું? બરાબર છે કે નહીં? આપણી શ્રદ્ધા શું, આમ શાંતિથી આપણે 10 દિવસ પ્રફુલભાઈ જઈએ છીએ, આપણે 12 ગામ યાત્રામાં, સોનગઢ 15 દિવસ રહીએ ચંદ્રકાંતભાઈ, હે ને? તો એ શાંતિથી ત્યાં રહેવા પાછળનો આધાર કોણ? ઘરે તમે બાજુમાં ચાવી આપી હોય અને કહ્યું હોય, બાઈને કહ્યું હોય, નોકરને કહ્યું હોય કે તું 10 દિવસ બરાબર સાફ સફાઈ કરજે, અને ચાવી ઘરની, ખ્યાલ આવ્યો કે નહીં? બહુ મોટી વાત છે કે નહીં? એ આપણે આપી હોય અને 15 દિવસ સોનગઢ રહ્યા હોઈએ, તો ત્યાં શાંતિથી રહેવા પાછળનો આધાર કોણ? એ ચોરી કરે છે કે નથી કરતો એ વિષય જ નથી, અમને એના ઉપર શું છે? પણ એ ભરોસો તો તૂટી શકે છે. ખ્યાલ આવે કે નહીં? મતલબ જેવી વસ્તુ છે એવી શ્રદ્ધા, ત્યાં જેવી વસ્તુ છે એવી શ્રદ્ધા શું કરવી? હે ને? નોકર જેવો છે એવી શ્રદ્ધા કરવી. સિદ્ધાંત શું છે? જેવી જેવી શ્રદ્ધા કરો કે કોઈ કોઈનું લઈ શકતું જ નથી, એવી શ્રદ્ધા કરો. અને એ શ્રદ્ધા જો તમારા સુખનો આધાર હોય તો એ શ્રદ્ધા ક્યારે બી નહીં તૂટે. બાકી શ્રદ્ધાઓ તૂટવાના પૂરા ચાન્સ છે. બરાબર છે કે નહીં? આ એ પકડ ચાલે છે. શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે ભાઈ, હે ને? આપણે દુકાન જવાનો પગ કેમ ઉપડે છે? આપણે આટલો આટલો ભોગ કેમ આપીએ છીએ? ખ્યાલ આવ્યો? કેમ કે અંદરમાં એક શ્રદ્ધા કામ કરે. શું શ્રદ્ધા કામ કરે છે? એક શ્રદ્ધા કામ કરે છે કે એમાં જે ધન મળશે ને એનાથી સુખ મળશે. એ શ્રદ્ધા ના હોય તો જવામાં રસ નહીં આવે, દુકાને બેસવામાં રસ નહીં આવે. પણ એની પાછળ આધાર શું છે? શ્રદ્ધા. જેટલો બી સંસારમાં જનજીવન ચાલે છે, પતિ પત્ની વચ્ચે, બે પાર્ટનરો વચ્ચે, પુત્ર પિતા વચ્ચે, એની પાછળમાં કોઈ અગર લિંક હોય, કોઈ આધારભૂત કોઈ તત્વ હોય તો કોણ છે? શ્રદ્ધા. શ્રદ્ધા બગડીને જે દિવસે તમારી શ્રદ્ધા, તમારી દ્રષ્ટિ પડી ગઈ ને, પછી એ વ્યક્તિ ગમે એટલો મતલબ કે કેવો હોય, સાહુકાર હોય તો પણ દુઃખી થઈ જશે. આજે પછી આપણે કહીએ ને કોઈ વેમની કોઈ દવા નથી. આ વેમ છે એ કોનું દૂષણ છે? શ્રદ્ધાનું દૂષણ છે. આવું તમને લૌકિક અર્થ કરી રહ્યો છું, આધાર છે. પણ હવે કઈ શ્રદ્ધા કરીએ, કોની શ્રદ્ધા કરીએ તો વેમ જ ના થાય, એ પકડ ભણવાનું છે. હાલ કે આપણને વેમ થાય જ નહીં કે દુનિયામાં એવા કેટલા તત્વ છે કે જેની શ્રદ્ધા કરીએ કે વેમ જ ના રહે, તો 7 તત્વ પર લઈ આવશે, પ્રયોજનભૂત 7 તત્વ. ધીરે ધીરે એના પર આવવાનું છે આપણે. અને એ તત્વ સંબંધી શ્રદ્ધા ક્લિયર હોય, અને એ તત્વ ક્યાં વસે છે તો કે એક સજીવની પર્યાયમાં 7 તત્વ સિદ્ધ કરશે. બહુ મોટો વિષય છે આ તો, હે ને? પર્ટિક્યુલરલી 7 તત્વ જયારે વિષય આવશે ને ત્યારે કેટલાય એંગલ છે, કેટલાય દૃષ્ટિકોણ છે ને સમજવાના.
સાત તત્વનું સ્વરૂપ, સાત તત્વ સંબંધી ભૂલ, ખ્યાલ આવે ને? એક જ જીવની પર્યાયમાં સાત તત્વ કઈ રીતે, સાત તત્વ જીવ તત્વને બી પર્યાય રૂપ, અને એ નાથી ભિન્ન સાત તત્વ સંબંધી, સાત તત્વની શ્રદ્ધા પણ વ્યવહાર શ્રદ્ધા, એવી ઘણી બધી ચર્ચાઓ આવવા વાળી છે. પણ એનો જયારે ક્રમ હશે ત્યારે આવશે. અત્યારે હાલ આપણે શું ચાલે છે, એને મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ, એમાં શ્રદ્ધા બહુ મુખ્ય છે. ઓર તમને થોડા છૂટા છવાયા ન્યાય છે કહું કે સુખનો સંબંધ જે છે ને, સંસાર વધવાનો અથવા સંસારના અભાવનો સંબંધ શ્રદ્ધા સાથે છે, જ્ઞાન સાથે નથી. જ્ઞાન ગમે એટલું તમારું શાસ્ત્ર અનુસાર સમ્યક હોય, એક કર્મની નિજરા નથી કરતું. ખ્યાલ? જ્ઞાન સાધન છે, હે ને? પણ જે સાધના શ્રદ્ધામાં થાય છે, હે ને? બધું કામ, બધી મહેનત જ્ઞાન કરે અને શ્રેષ્ઠ શ્રદ્ધા લઈ જાય છે. કામ શામાં થાય છે બતાવો? જ્ઞાનમાં. પ્રયત્ન શામાં થાય છે? જ્ઞાનમાં. પુરુષાર્થ શામાં થાય છે? જ્ઞાનમાં. વિચાર શામાં થાય છે? કે જ્ઞાનમાં, હે ને? અને તમે કહો છો કે કર્મની નિજરા, ગમે એટલું જ્ઞાન કર, ગમે એટલું જાણ, ગમે એટલું આમ દ્રઢપણે જાણ કે દેહ અને આત્મા ભિન્ન છે, ઊંઘમાં પણ ઉઠાડીને પૂછો તો કહે કે નહીં, એક હોય જ ના શકે, હે ને? એ સંબંધી જ્ઞાનની દ્રઢતા, આત્માની નહીં. હેલો, એ સંબંધી કન્સેપ્ટની શ્રદ્ધા, એ જ્ઞાનની ક્લિયરિટી એટલી બધી હોય અને ઓર ખુલાસાબંધ જ્ઞાન હોય તો પણ એક અણુ માત્ર પણ નિજરા નથી થતી. પણ નિજરા ક્યારે થાય છે? જયારે શ્રદ્ધા જયારે જોડાય, હા આમ જ છે એવી અનુભૂતિ, પ્રતીતિ થાય, ત્યારે એને મોક્ષ માર્ગનો પ્રારંભ થાય. એના પહેલા નથી થતું. એને ગઈકાલે કહી દીધું ને આપણે પ્રવચન કે ગુરુદેવ શ્રીએ એટલે 45 વર્ષ સુધી એક સમ્યક દર્શન પર કેમ વજન આપ્યું? શ્રદ્ધા પલ્ટ. તને આવડે છે, તને ખબર છે, મને ખબર છે, મને ખબર છે, એ બહુ મોટો રોગ છે. સ્વાધ્યાયી લોકોમાં બહુ રોગ ઘૂસી ગયો કે અમને ખબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ અમે જાણીએ છીએ. નિર્જા કેટલી થઈ, શાંતિ કેટલી મળી, કર્મનો બંધ અટક્યો કે ના અટક્યો, સંસાર હે ને, સંસારનો વિસ્તાર સીમિત થયો કે ના થયો. શાસ્ત્ર સ્વાધ્યાય પછી એક બહુ મોટું એક જે મેઇન વસ્તુ જે રહી જાય શ્રદ્ધા. એટલા માટે અહીંયા આટલી ચર્ચા આપણે કરીએ છીએ. ઓર બહુ સુંદર ચર્ચા છે. જો આપણે આગળ વધીએ, અહીં શ્રદ્ધાનું જ નામ દર્શન છે. જો કે દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકન થાય છે, તો પણ અહીં પ્રકરણ અનુસાર એ જ ધાતુનો અર્થ શ્રદ્ધાને સમજવો. અને શ્રી સર્વાર્થ સિદ્ધિ સૂત્રની ટીકામાં, અને સર્વાર્થ સિદ્ધિ અને શાની ટીકા? સર્વાર્થ સિદ્ધિ શું છે? ટીકા છે. કોની? સૂત્રની. કયા સૂત્રની? હે ને? એટલું વેલ નોન છે કે એમને તત્વાર્થ સૂત્ર લખવાનું પણ ઉચિત ના સમજ્યું. સમજી જશે કે પબ્લિક સૂત્ર કહેતા તત્વાર્થ સૂત્ર. તત્વાર્થ સૂત્ર કોને લખ્યું છે? બરાબર છે ને? અહીંયા એવો જવાબ ના આપો તો એમ લખાઈ ગયું છે. ભાઈ જયારે નિમિત્તની પ્રધાનતાથી પ્રશ્ન હોય ત્યારે નિમિત્તની પ્રધાનતાથી જવાબ આપો, હે ને? નિમિત્તની પ્રધાનતાથી સમજવું, નિમિત્તની પ્રધાનતાથી જાણવાના પ્રસંગમાં પણ દ્રષ્ટિ ઉપાદાનની રાખવી. આ બધા ન્યાય છે. શું કહ્યું? કથન નિમિત્તની પ્રધાનતાથી, ચર્ચા નિમિત્તની પ્રધાનતાથી, લોક વ્યવહારમાં નિમિત્તની પ્રધાનતાથી એકબીજાની સાથે વ્યવહાર ચાલે, પણ દ્રષ્ટિ ક્યાં રાખવી? ઉપાદાન. બહુ જોરદાર છે. ખોલીશું આ બધા સિદ્ધાંતો એક એક. અહીંયા શું વાત ચાલે છે? તત્વાર્થ સૂત્રની ટીકા. તત્વાર્થ સૂત્ર ઉમાસ્વામી રચિત અને સર્વાર્થ સિદ્ધિ જે ટીકા છે એની પૂજ્યપાદ સ્વામી રચિત છે. એને એટલું અહીંયા પ્રમાણ આપી દીધું કે ત્યાં છે, તમે ત્યાંથી તમે શું કરવાનું? ત્યાંથી જોઈ લેજો એમ. એ લખ્યું નથી પણ આમાંથી એમ કેવું છે એમનું. અને આ અમે ત્યાંથી લીધું છે અને ત્યાં લખ્યું છે, આચાર્ય કોટ કર્યું છે અને ત્યાં વિસ્તારથી લખ્યું છે. પછી આપણે જવાબદારી બને છે કે સર્વાર્થ સિદ્ધિ ગ્રંથ ખોલવો જોઈએ. એના પહેલા જવાબદારી બને છે કે સર્વાર્થ સિદ્ધિ ગ્રંથ લાવવો જોઈએ. ઘરમાં સર્વાર્થ સિદ્ધિ શાસ્ત્ર આટલું ઝાડું છે એટલે કહું છું, અને એની જગ્યા હોવી જોઈએ. બરાબર? સૌથી પહેલા એ બધી ઘણી બધી વાતો છે. ખેર, અને શ્રી સર્વાર્થ સિદ્ધિ સૂત્રની ટીકામાં પણ એમ જ કહ્યું છે. હવે જુઓ, અહીંયા શ્રદ્ધા, એનો દર્શનનો શ્રદ્ધા કેમ લેવો?
એનું રીઝન કેમ ખ્યાલ આવ્યો? પ્રકરણ અહીંયા ચાલે છે મોક્ષનું, એ વાતને અહીંયા ખુલાસો કરે છે. કારણ કે સામાન્ય અવલોકન કઈ સંસાર મોક્ષનું કારણ થાય નહીં, હે ને? સુખ દુઃખ નું સુધાર બગાડ સુખ દુઃખ સાથે રિલેટેડ નથી. કોણ? દર્શન ગુણ. દર્શન ગુણનું કાર્ય જે છે ને સામાન્ય અવલોકન, એની સાથે સુખ દુઃખ ની ઇફેક્ટ નથી આવતી. કેમ નથી આવતી? કેમ કે એમાં સ્વરૂપનો બોધ થતો નથી. ભૂલ તો જ્યારે જ્ઞાન કારણે બે પક્ષ બનતા હોય છે. જ્ઞાન જ્યારે સ્વરૂપને જાણે, હવે એ સ્વરૂપને જાણે એમાં ઉલટું જાણે, સ્વરૂપ સંબંધી ભૂલ કરે અને શ્રદ્ધા એવી થઈ જાય તો સંસાર વધી જાય છે. પણ સંસાર ક્યાં નથી વધતો? જે દર્શન છે, સામાન્ય અવલોકન રૂપ દર્શન છે, એમાં સંસાર વધવાનું કે સંસાર ઘટવાનું કોઈ કાર્ય થતું નથી. કેમ કે એમાં સત્તાવલોકન માત્ર એનું વિષય છે, એમાં સ્વરૂપનું અવલોકન થતું નથી. ભૂલ જ્યારે સ્વરૂપમાં, સ્વરૂપ એટલે શું? તત્વ, વસ્તુનું સ્વરૂપ. વસ્તુનું સ્વરૂપનું દર્શન ખોટું હોય, વસ્તુના સ્વરૂપ સંબંધી ફંડામેન્ટલ ખોટા હોય, વસ્તુના સ્વરૂપ સંબંધી ખોટી ભ્રમણા હોય તો શું થઈ જાય? તો સંસાર વધે છે, અર્થાત તો આકુલતા વધે છે, અર્થાત તો દુઃખ વધે છે. અને આ છે આત્માનું દર્શન કરવું. એટલે શું? આત્મ દર્શનનું નામ સમ્યક દર્શન છે. એટલે શું? કે આત્માના સ્વરૂપનું દર્શન. હવે આત્માના સ્વરૂપનું દર્શન એટલે શું? કે આત્માના સાચા સ્વરૂપની શ્રદ્ધા. ખ્યાલ આવ્યું ને? દર્શન એટલે શ્રદ્ધા. જો એવી સાચી શ્રદ્ધા હોય, સ્વરૂપ સંબંધી સાચી શ્રદ્ધા હોય, એના ફંડા ક્લિયર હોય અને એ સંબંધી એની દ્રષ્ટિ ક્લિયર હોય. શ્રદ્ધાનો સંબંધ દ્રષ્ટિ સાથે છે, અને દ્રષ્ટિ ખોટી હોય તો મિથ્યા દ્રષ્ટિ, અને દ્રષ્ટિ સમ્યક હોય તો સમ્યક દ્રષ્ટિ. આપણા બારામાં આપણી શું દ્રષ્ટિ છે? શું માનવું થાય છે? આપણા બારામાં આપણું શું માનવું થાય છે? ગોવિંદભાઈ, તમારા બારામાં તમારું શું માનવું થાય? શું માનો છો તમે? તમને શું માનો છો? થોડી વાર સ્ટૂડ ભાષામાં પૂછો. શું માનો છો તમારા બારામાં? તમે આમ પૂછે, હે? શું માનો છો? શું માનો છો? મંડળના મતલબ નંબર 1 શ્રોતા કે શું માનો છો? જે માનો છે કહો. તો કે જે તમારું સ્વરૂપ છે માનો છો? તો આપણે જે માનીએ છીએ આપણું સ્વરૂપ છે? જો એ સ્વરૂપ છે, જે આપણે માનીએ છીએ આપણું સ્વરૂપ નથી, તો આપણી દ્રષ્ટિ કેવી છે? ખોટી છે. આપણી દ્રષ્ટિ બગડેલી છે. કોઈ કહે કે કેવી દ્રષ્ટિ છે આ જીવની? ખ્યાલ? તો દ્રષ્ટિમાં ભૂલ છે, મૂડીમાં ભૂલ છે, તો એને લઈને શું થાય છે? ખ્યાલ? એને લઈને જીવ દુઃખી થાય છે. કેમ કે તું જે તારું સ્વરૂપ માને છે, એ સ્વરૂપ, એ તારું એ તત્વ, એ તારું રૂપ નથી, અને એને તું તારું રૂપ માને છે, અને એ રૂપ તારું કાયમી રહેશે નહીં, અને એ રૂપ તને, હે ને, એ રૂપ તારું થશે નહીં, ને એ રૂપ તને સુખ આપશે નહીં. એ છે આખું લોજિક કાર્ય. હર સમય હું તમને યાદ કરાવીશ, કેમ કે આપણું જે રોગ કાઢવો છે ને, ખોતરીને રોગ કાઢવો છે આપણે. રોગ એવો સમાઈ ગયો છે, હે ને, ઇનબિલ્ટ થઈ ગયો છે, જાણે બરાબર વસ્તુ સ્વરૂપમાં ભળી ગયો હોય ને, રોગ એવો થઈ ગયો. રોગ ગુણ થઈ ગયો છે આપણા માટે. તો એને ખોલીને ભેદ જ્ઞાનથી વારંવાર યાદ કરાવીને આ રોગ છે, આ દોષ છે, આ ગુણ નથી, એને એમ બતાવવું પડે. હા, એટલા માટે આ કહ્યું. ગજબ છે. હા, કારણ કે સામાન્ય અવલોકન કઈ સંસાર મોક્ષનું કારણ થાય નહીં, પણ શ્રદ્ધાને સંસાર મોક્ષનું કારણ છે. હે ને? ગજબ છે. સંસાર મોક્ષનું, સુખ દુઃખનું, સુખ દુઃખ સાથે કોઈ રિલેટેડ હોય તો શું છે? શ્રદ્ધા છે. એટલા માટે મેં શ્રદ્ધાની આજે આટલી ચર્ચા કરી. શ્રદ્ધા, અહીંયા શું કહ્યું? પણ શ્રદ્ધા જ સંસાર મોક્ષનું કારણ છે. એક જ ચીજ સંસાર મોક્ષનું કારણ કેવી રીતે હોઈ શકે? હવે કઈક શબ્દ લગાવવો પડે, આપણી ડ્યુટી છે ને. મિથ્યા શ્રદ્ધા સંસારનું કારણ છે, અને સમ્યક શ્રદ્ધા મોક્ષનું કારણ છે. હા છે શ્રદ્ધા. મેઇન વસ્તુ છે ભાઈ, દ્રષ્ટિ ઉપર વિજન છે. શ્રદ્ધા કહેતા દ્રષ્ટિનો વિષય, હે ને? શ્રદ્ધા દ્રષ્ટિ સાથે સંબંધ રાખે છે. શું માનવું છે? તમારી શું દ્રષ્ટિ છે? તમે વિચાર કરજો. આપણે શું દ્રષ્ટિ? ધન બાબતમાં તમારું શું માનવું છે? ખ્યાલ આવે કે નહીં?
ગજબ છે. યાકુબ મહેમાન ગયો ને હમણાં ફાંસી, એના બારેમાં તમારું શું માનવું છે? બતાવો ફટાફટ. અને એ જ દિવસે અપરાધ જગતમાં જે લીડર છે અને વિજ્ઞાન યુગમાં જે લીડર છે, બંનેનું એક જ દિવસે સ્મશાન યાત્રા કે જે બી કહેવાય હતું ને, એ બંને બારામાં તમારું શું માનવું છે? અને જૈન દર્શન નું શું માનવું છે? બતાવો જરા. દ્રષ્ટિનો વિષય છે આ. શું વાત કરો છો? દ્રષ્ટિનો વિષય ક્લિયર હશે તો શાંતિ થશે, અને દ્રષ્ટિનો વિષય ક્લિયર નહીં હોય તો અશાંતિ થશે. એક અપરાધ જગતનો નેતા છે, અને એક અપરાધ મટાડવા માટે એને મિસાઇલો એવા સાધનો બનાય, હિંસાના સાધનો બનાય. એટલું જ્ઞાન હતું પણ ક્યાં લગાવી દીધું છે? બોલો, મેં જે આ કહ્યું એ દ્રષ્ટિનો વિષય છે કે નહીં? અચ્છા, જૈન ધર્મ શું કહે છે મને એ કહો. જૈન ધર્મ એ બંને સ્વાંગમાં રહેલા આત્માના બારામાં જૈન દર્શનનું શું કહેવું છે, અને આપણું શું કહેવું છે? બંનેની દ્રષ્ટિ તમે બંને કમ્પેરિઝન કરો. જૈન ધર્મ કહે છે કે બંને ભગવાન આત્મા છે, હે ને? બંને જીવો ભાવિ તીર્થંકર થઈ શકે છે. બંને જીવની વર્તમાન એ વખતે યોગ્યતા આત્મદર્શન કરવાની છે. એક પણ કોઈ એવી જાતિની ઓરથી જોવાનું કહ્યું જ નથી. ખબર? અચ્છા, આપણે કઈ દ્રષ્ટિથી જોયા? બધાને ખબર હશે. એના સ્વરૂપની ઓરથી ના જોયા, એને સંયોગની ઓરથી જોયું. અને આપણે સંયોગની ઓરથી મૂલ્યાંકન કરીએ છીએ વસ્તુનું, વ્યક્તિનું. અને અહીંયા કહે છે કે તું સ્વરૂપ, અરે આપણે આપણું પોતાનું મૂલ્યાંકન પણ સંયોગથી કરીએ છીએ, સ્વરૂપથી નહીં. આપણું મૂલ્યાંકન શાનાથી કરીએ છીએ? આ 100 કરોડનો આસામી, આ 200 કરોડનો આસામી, આ વિદ્વાન છે, આ ઠોઠ છે, આ શ્રોતા છે, આ વક્તા છે. આ સ્વરૂપ છે આત્માનું. આત્માનું તત્વ છે, આત્માની વિશેષતા છે, આત્માનું લક્ષણ છે. તો એ સ્વરૂપથી આપણે એ સ્વરૂપની દ્રષ્ટિ કરી એટલે આપણે એ સ્વરૂપથી એને માન્યું. હવે એમ માન્યું તો શું થશે કે આ દ્રષ્ટિ તારી ખંડિત થશે, આ દ્રષ્ટિને ઠેસ પહોંચશે, તો એટલે દુઃખ થશે. આ પદ્ધતિથી છે આખો અધિકાર. બહુ જોરદાર છે ભાઈ. અને હું એટલા માટે ચાલતા પ્રકરણો લઉં છું કે આપણને ફોગટના કર્મ ના બંધાય. હે ને? જજ નથી આપણે મનમાં કેટલા બધા ન્યાય આપી દે. બરાબર છે, તમારું શું કેવું છે? ફાંસી આપવી જોઈએ કે ના આપવી જોઈએ? કઈ ગાથા ખબર છે? આજની ગાથા. આજની ગાથામાં ક્યાં પ્રકાશ શું હતું? આજની ગાથામાં ખ્યાલ? બહુ જોરદાર ગાથા હતી. આજની ગાથાઓ તો વાંચો, એક પેરેગ્રાફ બહુ જોરદાર લખેલું છે. શિવ સંઘ માટે લખ્યું છે ને કે એવો એક બી ચિંતન નહીં કરતો, કે જે એવું ચિંતનનો વિષય જ નહીં બનાવતો કે જે મોક્ષ માર્ગ ન સાધે. હવે આ જે ચિંતનનો વિષય બતાવી દઈએ આપણે તમને, તમારા જ્ઞાનને. તમારું શું માનવું છે, તમારો શું અભિપ્રાય છે, એમ કે કોઈ માઇક લઈને આવે, કોઈ ચાલે છે ને આજકાલ તો ચેનલ વાળા આવી જાય ને, ફાંસી આપવી જોઈએ કે ના આપવી જોઈએ, કે મારા મોક્ષ માર્ગ માટેનો આ વિચાર અર્થાત તો આ ટોપિક પ્રયોજનભૂત નથી, એટલા માટે મારે એના માટે નો કોમેન્ટ્સ. આ બી એક જવાબ છે. બરાબર છે કે નહીં? એ તો કોઈ પૂછે કે ના પૂછે, એ તો પૂછ્યા વગર ચાલુ થઈ જાય છે અંદર, હે ને? એટલે મારે કેવું એ છે કે મફતના કર્મ પડે છે. અચ્છા, આપણે એના વિશે પૂરું જાણીએ છીએ? એ વ્યક્તિ વિશે આપણે પૂરું જાણીએ છીએ? પૂરું એટલે શું? આ એને ઉદય આવ્યો, આ સ્થિતિ બની, એનું પૂરું જાણીએ છીએ ને, ભૂતકાળ ને એના ઉપર આપણે કેટલા બોમ્બ ફોડ્યા હશે, અને એને લઈને આ બહારમાં આ ફળ આવ્યું છે આપણે સમજીએ છીએ. તો કઈ રીતે કહી શકાય કે આ ભૂલ છે, ને કઈ રીતે કહી શકાય કે આ સારું છે? કે બહારના સ્વાંગોમાં તો એક ક્ષણિક છે, એ ત્રિકાલ સત નથી. એ રીતે જોવાની આદત પાડો તો શું થશે એનાથી? અચ્છા, તમે જે વિચારો છો એનાથી શું થશે? અને જે અહીંયા આચાર્ય કહે છે, જ્ઞાનીઓ કહે છે, એ ઓરથી વિચારીએ તો શું થશે? તમે મૂકો. આ બહુ પ્રેક્ટિકલ વિચારીએ.
આપણે જે રીતે વિચારીએ છીએ એનાથી તો કોઈ આકુલતા મટવાની નથી, એની ફાંસી રોકાવાની નથી, કે કોઈને ફાંસી મળવાની નથી. એટલે તમારા વિચારો, આપણે જે વિચારી રહ્યા છે તો એ સંબંધિતો, પરના કાર્ય સંબંધિતો નિરર્થક છે, અને પોતાના માટે તો વ્યર્થ છે. પર માટે નિરર્થક છે ને પોતાના માટે તો અનર્થકારી છે. અનર્થકારી કઈ રીતે? ફટાફટ ચોટે છે કર્મો, ખ્યાલ નથી આપણને, સ્થિતિનું ભાગ પડતા ચોટે છે. અચ્છા, હું જે હવે કહ્યું અહીંયા આચાર્યના માધ્યમથી, મેં હમણાં જે વિષય મૂક્યો કે આચાર્ય કહે છે, જ્ઞાનીઓ કહે છે કે એ અવસ્થા તારા જ્ઞાનનો વિષય બને તો એ અવસ્થાનું સ્વરૂપ શું છે કે ક્ષણિક છે, અને એ ક્ષણિક અવસ્થામાં રહેલો ચૈતન્ય ધાતુ કેવો છે? એક સીધો જેવો છે. આ રીતે વિચારીએ તો શું થશે? હે ને? આ રીતે વિચારવાથી આપણને આપણા વિકલ્પો લંબાશે નહીં, આકુળતા નહીં થાય, હે ને, અને નવા પાપ નહીં બંધાય. બતાવો કઈ રીતે વિચારવું જોઈએ. આજની ગાથા અને બહુ સુંદર લાગી ભાઈ પ્રકાશભાઈ, બહુ સુંદર સબ્જેક્ટ હતો એનો. 146મી ગાથા પરમાત્મા વિકાસ વાંચજો. એટલે ચિંતનનો વિષય આપણે આપણા જ્ઞાનને એવો વિષય આપી દઈએ છે ફોગટમાં, કોઈ કાર્યકારી નથી હોતું તો પણ, અને એ વિષય આપીને પછી એનું સ્વરૂપ માની લઈએ છે. આપણી માન્યતા પર્યાયને તો સ્વરૂપ માનવાની આપણી આદત છે, અને એ સંબંધી પોષણ કરીએ છીએ ને, એ સંબંધી સંસાર વધારીએ છીએ. એકમાત્ર શ્રદ્ધા સંસાર વધારવાનું અને મોક્ષનું કારણ છે. શ્રદ્ધાની દિશા બદલાઈ જાય, સત્ય થઈ જાય શ્રદ્ધા, તો જીવ મુક્ત થઈ જાય. ક્યારે મુક્ત થાય? સિદ્ધ બને ત્યારે, કે જયારે શ્રદ્ધા પલટે ત્યારે. ખ્યાલ આવે? દ્રષ્ટિ મુક્ત થઈ જાય છે કે નહીં? આપણે ઘણી વાર લીધું છે. મોક્ષનો પ્રારંભ થઈ જાય. ગુરુદેવજી તો કહે છે, શાસ્ત્રમાં પણ કહ્યું છે કે એનો અનંત સંસારનો અભાવ થઈ જાય. અનંત સંસારનો અભાવ થઈ ગયો, બાકી શું રહી ગયું? ખોબા જેટલો રહે છે એને અમે અહીંયા ઇગ્નોર કરીએ છીએ. હેલાયો કે નહીં? અને જ્ઞાનીઓ એને પરગે માનીને એને અનુભવતા નથી. કેટલી બધી વાતો છે ભાઈ, ઘણા કન્સેપ્ટ છે. જો આગળ, કારણ કે સામાન્ય અવલોકન કઈ સંસાર મોક્ષનું કારણ થાય નહીં, પણ શ્રદ્ધાના સંસાર મોક્ષનું કારણ છે. તેથી સંસાર મોક્ષના કારણ સંબંધી વિવેચનમાં, એટલે આ પ્રકરણમાં અહીંયા સંસાર મોક્ષનું પ્રકરણ ચાલે છે. સંસારમાં થતા દુઃખનો અભાવ કરવો છે, અને અર્થાત તેના કારણો નષ્ટ કરવા છે, અને મોક્ષનું કારણ આપવું છે. એ પ્રકરણમાં દર્શનનો અર્થ શું લેવો? શ્રદ્ધાન ગ્રહણ કરવું, શ્રદ્ધાન જ જાણવું. એટલે મિથ્યા દર્શન કહે ત્યારે મિથ્યા શ્રદ્ધા સમજવું. અહીંયા એટલું કહેવું, એટલું કહેવા માટે એક પેરેગ્રાફ મૂક્યું. એના બહુ સુંદર પ્રશ્ન આગળ જો. આ જેટલો વિષય થયો ને એનો નિષ્કર્ષ, છેલ્લી બે લીટી આ ટોપિકની. પછી નવો ટોપિક પ્રશ્નના રૂપથી ચાલુ થાય છે. જો હવે મિથ્યારૂપ જે દર્શન એટલે શું? અર્થાત શ્રદ્ધા, મિથ્યારૂપ જે શ્રદ્ધા, તેનું નામ મિથ્યા દર્શન છે. એ આપણે અહીંયા પ્રૂવ કર્યું. ફરીથી એમને ન રહેવાયું તો ઓર એમને એક પ્રકાર મૌલિક વ્યાખ્યા મૂકી મિથ્યા દર્શનને, હે ને. એમનું મન નથી ભરાતું કે નહીં, હજુ જીવ જાણે, વિશેષ જાણે. શું છે જુઓ, જેવું વસ્તુ સ્વરૂપ નથી તેવું માનવું, તથા જેવું છે તેવું ન માનવું. કેટલી રીતે શ્રદ્ધાના અર્થ કરે મિથ્યા શ્રદ્ધાના. એવો વિપરીતાભિનિવેશ, નવો શબ્દ મૂક્યો પાછો. એવો વિપરીતાભિનિવેશ, વિપરીત અભિનિવેશ, સંધિ છૂટી કરો. અભિનિવેશ એટલે શું? અભિપ્રાય, માન્યતા. એવી વિપરીત અભિપ્રાય, એવી વિપરીત માન્યતા લખ્યું છે આગળ. અર્થાત વિપરીત અભિપ્રાય તે સહિત મિથ્યા દર્શન હોય છે. હવે તમને જે શબ્દથી ખબર પડે એ શબ્દથી તમારે સમજી લેવું. વિપરીત અભિપ્રાય કહ્યું, વિપરીત અભિનિવેશ કહ્યું, મિથ્યા પ્રતીતિ કહ્યું, મિથ્યા ભાવ કહ્યું ને, ઉલટી માન્યતા કહ્યું, જે બી તમને આ બધા એક જ અર્થ છે એમ કેવું છે. ઉલટી માન્યતા કોના વારામાં? હે ને. સ્વના વારામાં તો હું પાક્કો છું, અને પરના વારામાં હેલા એક જ સાથે હોય બધું. સ્વ ને પર, સ્વનું સ્વરૂપ અને પરનું પરરૂપ શ્રદ્ધા. એટલે જીવ અને અજીવ બંને લીધા છે. આગળ એ બધી ચર્ચા આવશે. જુઓ અહીંયા શું કહે છે
જેવું વસ્તુનું સ્વરૂપ નથી તેવું માનવું અને જેવું છે તેવું ન માનવું. બોલો, આશ્રવને આશ્રવ રૂપ માનવું એ સમ્યક દર્શન કહેવાય કે ના કહેવાય? બહુ ગજબની વાત છે. આશ્રવ તત્વની શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવાય કે ના કહેવાય? આત્મા જો છે ને, આત્માની શ્રદ્ધાને સમ્યક, આશ્રવની શ્રદ્ધાને સમ્યક દર્શન ના કહેવાય. અહીંયા એવું ફોડ નથી પાડ્યો. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું ન માને અને જેવું નથી એવું માને એને મિથ્યા દર્શન કહે છે. તો સમ્યક દર્શનમાં શું આવે? જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું માને અને જેવું નથી એવું ન માને તો એને સમ્યક શ્રદ્ધા કહેવાય. હવે આમાં આત્મા ક્યાં આવ્યો? આમાં તો બધું આવી ગયું. એક તત્વની શ્રદ્ધા સમ્યક હોય તો સાતેની સમ્યક હોય અને એકમાં ભૂલ હોય તો બધામાં ભૂલ હોય. શ્રદ્ધા એક સાથે સમ્યક થાય. નહીં, આત્માના બારામાં તો સાચ બરાબર છે શ્રદ્ધા અને શરીરના બારામાં ખોટી છે શ્રદ્ધા, એવું ના હોય. આશ્રવની શ્રદ્ધાને પણ સમ્યક દર્શન કહે છે. શું છે આશ્રવની શ્રદ્ધા? બતાવો. બહુ ભારે છે ભાઈ. કુદેવ, અચ્છા, કુદેવ કુગુરુ કુશાસ્ત્રની તમને શ્રદ્ધા છે કે નહીં? ચીનુભાઈ હે ને, સભામાં જરા ઠીકથી બોલજો. કુદેવ કુગુરુ કુશાસ્ત્રની શ્રદ્ધા છે કે નહીં? હા, છે ને. શું શ્રદ્ધા છે? કે એ મોક્ષના નિમિત્ત નથી, એમનું ગાઈડન્સ મોક્ષમાં કારણ બનતું નથી. તો કુદેવ કુગુરુ કુશાસ્ત્રનું સાચું શ્રદ્ધાંત છે, સમ્યક શ્રદ્ધાંત છે. એનું જે સ્વરૂપ છે એવું જાણવું, એવું માનવું શ્રદ્ધા છે. ખ્યાલ? વિતરાગી દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન એટલે શું? કે મોક્ષ માર્ગનું ગાઈડન્સ એને સાચા દેવ, વિતરાગી દેવનું જ સાચું હોય છે એવી શ્રદ્ધાનું નામ વિતરાગી દેવની શ્રદ્ધા. ખ્યાલ આવે કે નહીં? તો એવી શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાનો એક મોટો અર્થ છે વિશ્વાસ. બહુ મોટી વાત છે ને, વિશ્વાસ તો હોવો જોઈએ. એ રીતે છે. જો જેવું વસ્તુનું સ્વરૂપ નથી તેવું માનવું. આશ્રવ સંબંધી આપણે વાત નીકળી ને. આશ્રવની શ્રદ્ધા એટલે શું? આશ્રવ દુઃખરૂપ છે હે ને, એ મારો સ્વભાવ નથી, એનો મારા સ્વભાવમાં ત્રણે કાળે અભાવ છે. આ આત્માની શ્રદ્ધા થઈ કે આશ્રવની? આશ્રવથી ભિન્ન આત્માની શ્રદ્ધા થઈ. આખી લીટી બોલવી હોય તો એમાં આશ્રવની પણ શ્રદ્ધા થઈ અને આત્માની બી શ્રદ્ધા થઈ. પણ કેવી થઈ? જેવું છે એવું શ્રદ્ધા થઈ. અને આપણે આશ્રવની શ્રદ્ધામાં શું, આશ્રવ બાબતમાં શું શ્રદ્ધા છે આપણી? બતાવો. રાગના બારામાં રાકેશભાઈ તમારી શું શ્રદ્ધા છે? હજુ ખુલીને પ્રશ્ન પૂછું. તમારા દીકરા દીકરીઓ પ્રત્યે તમને જે સ્નેહ છે, રાગ છે, એના બારામાં તમારું શું માનવું છે? તમારું શું મંતવ્ય છે? તમારો શું અભિપ્રાય છે? બતાવો. એના બારામાં તમને એવું માનવું છે કે એ ગુણ છે, એવું માનવું છે કે આ જ સુખરૂપ છે કે દુઃખરૂપ છે, એ બાબતમાં તમારું શું કહેવું છે? બહુ ભારે છે ભાઈ. આપણા દીકરા દીકરીઓ પ્રત્યે, આપણા સાધર્મીઓ પ્રત્યે પ્રેમ હોવો એ દુઃખનું કારણ છે કે સુખનું કારણ છે? એ સંબંધી તમારું શું માનવું છે? સાધર્મીઓ પ્રત્યે પ્રેમ હોવો એ અલગ વાત. સાધર્મીઓ પ્રત્યે પ્રેમ છે, સાધર્મીઓ પ્રત્યે, જ્ઞાનીને પણ સાધર્મીઓ પ્રત્યે રાગ હોય કે ના હોય? હોય. અને એને હોય એટલે આપણે હોવો જોઈએ કે ના હોવો જોઈએ? આ કઈ દિશા છે? બધી ભૂલો જ ભૂલો છે, ભૂલ જ ભૂલ છે. આ ભૂલનું સામ્રાજ્ય છે. મિથ્યા દર્શન એટલે ભૂલનું સામ્રાજ્ય. હલાવે કે નહીં? બહુ ભારે છે ને. અશોકભાઈ બતાવો. આપણને સાધર્મીઓ પ્રત્યે પ્રેમ છે, એ સંબંધી આપણી શું શ્રદ્ધા છે? એ સંબંધી ચંદ્રકાંતભાઈ તમને મારા પ્રત્યે હે ને પ્રેમ છે કે નહીં? પેલા એ કહી દો. છે. અચ્છા, એ સુખનું કારણ છે કે દુઃખનું કારણ છે? એ સંબંધી તમારું શું માનવું છે? નહીં વ્યવહારથી, પછી વ્યવહાર ઘુસાડશે. એકાંત છે ભાઈ, સમ્યક એકાંત છે. આ તો એકાંત એ દુઃખનું કારણ છે. આશ્રવ છે
એ સંબંધી આવી શ્રદ્ધા, એનો અર્થ શું થઈ ગયો? એ મારો સ્વભાવ નથી. એનો અર્થ શું થઈ ગયો? એનાથી હું ભિન્ન છું. એનો અર્થ શું થઈ ગયો? એનાથી રહી વિતરાગ ભાવ એ મારો સ્વભાવ છે. એનાથી શું નિશ્ચિત થયું? સુખ મારો નેચર છે. ખ્યાલ આવે? નિરાકુલતા મારો નેચર છે. આ રીતે આત્માને જોયો કે ના જોયો? આ છે શ્રદ્ધા. ખ્યાલ આવે? ભાઈ એ રીતે છે. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું ન માનવું. આપણે ન માન્યું ને વસ્તુનું સ્વરૂપ છે. રાગ હોવો એ મિથ્યા દર્શન નથી. શું કહ્યું? પર્યાયમાં રાગનું થવું, ક્રોધનું થવું એ મિથ્યા દર્શન નથી. મિથ્યા દર્શન શું છે? માન્યતામાં મિથ્યા દર્શન છે. એને કોઈ વસ્તુમાં મિથ્યા દર્શન નથી. કોઈ વસ્તુ મિથ્યા નથી. કોઈ પદાર્થની કોઈ પર્યાય મિથ્યાત્વ નથી. એ સંબંધી માન્યતામાં મિથ્યાત્વ છે. શું કહ્યું? ખ્યાલ? આ પકડવાની જરૂર છે. વ્રત મિથ્યાત્વ છે કે સમ્યક્ત્વ? અષ્ટદ્રવ્યથી પૂજા કરવી મિથ્યાત્વ છે કે સમ્યક્ત્વ? ખ્યાલ આવ્યું કે નહીં? મિથ્યાત્વ ક્યાં બેઠું છે? મિથ્યાત્વ કોઈ પર્યાય વિશેષમાં નથી બેઠું, કોઈ પરિણમનમાં નથી બેઠું. મિથ્યાત્વ માન્યતામાં બેઠું છે. આપણી માન્યતામાં મિથ્યાત્વ બેઠું છે. આપણે શું માનીએ છીએ? તો એ આવ્યું ને કે શું માનીએ છીએ આપણે? એ આવ્યું ને. વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું ન માનવું અને જેવું નથી એવું માનવું, એનું નામ મિથ્યા સિદ્ધાંત છે. બહુ સુંદર છે. આ એટલું સમજમાં આવી જાય. હું જેવું સ્વરૂપ નથી એવું માનું તો એનાથી શું થશે? કે ભાવ બગડશે, જીવન બગડશે. એનાથી જે બગાડ થાય છે ને એવો બગાડ કોઈનાથી થતો નથી. જે પણ કોઈ બગાડ થાય છે જીવમાં, જીવનનો, જેના સંસારના દુઃખોમાં દુઃખ થાય છે, એનું પાછળ કોઈ શક્તિ કામ કરતી હોય, કોઈ ભૂત પ્રેત કામ કરતું હોય. શક્તિ તો ક્યાંથી કહેવાય? હે ને? એવી કોણ કામ કરે છે એની પાછળ? તો કે મિથ્યા શ્રદ્ધા. અને મિથ્યા શ્રદ્ધા કોઈ બહારમાં દેખાતી નથી. એને કોઈ મતલબ કે એને કોઈ શીંગડા નથી આવી જતા. સમ્યક દર્શન થાય ત્યારે ગુરુદેવસિંહ કહે ને, ગ્રહિત મિથ્યાત્વ તો કોઈ વાર માથે ચડીને પોકારે છે. કેમ કે તું ક્રિયામાં, વાતમાં, હે ને, બે ચાર અહીંયા 4-5 પથ્થરની વીંટીઓ પહેરી હોય, લાલ, પીળા, કાળા, હાથે થોડા બે ચાર અહીંયા દોરા ધાગા બંધાવ્યા હોય, એને તો બહારની ક્રિયા, એની ક્રિયા ખ્યાલ આવ્યા કે કેમ બંધાય? આનાથી શું છે? મારી રક્ષા થાય. આ ગ્રહ છે ને, આ મારી દુકાન ચલાવે છે, આ મારી ગ્રસ્તી ચલાવે છે, તો તું શું ચલાવે છે? બધું જડે આવડા પથ્થરો સોંપી દીધું આને આખું જીવન. ગજબ છે. આ ગ્રહિત મિથ્યાત્વ, મતલબ કે મિથ્યાત્વ અભાવ થવાનો ચાન્સ જ નથી. પાકું કરે છે એમ. એટલું દોષ છે ગ્રહિત મિથ્યાત્વ. એમ છે. જો આગળ આવશે મિથ્યાત્વની ચર્ચા, તો બહુ વિસ્તારથી વ્યાપક ચર્ચા છે. હવે મિથ્યારૂપ જે દર્શન અર્થાત શ્રદ્ધા, તેનું નામ મિથ્યા દર્શન છે. જેવું વસ્તુનું સ્વરૂપ નથી તેવું માનવું તથા જેવું છે તેવું ન માનવું, એવો વિપરીત અભિનિવેશ અર્થાત વિપરીત અભિપ્રાય તે સહિત મિથ્યા દર્શન હોય છે. મિથ્યા દર્શનનું લક્ષણ, દુઃખના કારણનું લક્ષણ, સંસારમાં રખડવાના કારણનું લક્ષણ. આજે ખબર પડી ગઈ કે અરે મારે દુઃખનું કારણ જે છે એનું લક્ષણ આ છે, અને આના કારણે મતલબ કે મને દુઃખી થવું છું. કેટલું મોટું કામ થઈ ગયું. તો શું કરવું? માન્યતા છોડવાની છે. અચ્છા, માન્યતા છોડવામાં રજા કોઈની નથી લેવાની. આ વાત તો મને જૈન શાસનની બહુ ગમે છે. ખ્યાલ આવે? મારાથી તમારું કલ્યાણ નથી થતું એવું માનવામાં તમારે કોની પરમિશન લેવાની છે? બતાવો, કયા ડિપાર્ટમેન્ટની પરમિશન લેવાની છે? કોર્પોરેશનની, બીએમસીની લેવાની છે? કોઈ. અને એ માન્યતા સાચી હશે તો શું થશે? તાત્કાલિક નિરપેક્ષતાનો અનુભવ થશે, તાત્કાલિક સ્વાધીનતાનો. હું બંધાયેલો નથી. ખ્યાલ આવ્યો કે નહીં? અબંધ સ્વરૂપનું મતલબ વેદન થશે. કેટલી સુંદર તાત્કાલિક વ્યવસ્થા છે, સ્પોટ પેમેન્ટ. આજે પુરુષાર્થ કરે અને કાલે ફળ મળે એવી જાતિનો આ માર્ગ નથી. ખ્યાલ અહીંયા તો કેશનો ધંધો છે, ઉધારીનું કામ જ નથી કરતા. આજે તું કર ને એ જ સમયે સુખ, હે ને?
અને ફ્યુચરમાં સુખ મળે એ બોનસ. એટલે એનાથી જે બહારમાં ઓર આગળ જે પુણ્યનો બંધ થાય અને બહારમાં એવી જાતિની અનુકૂળતાઓ બની રહે અને પુરુષાર્થ કરવાનો મોકો બન્યો રહે એ તો મફતમાં. હે હા કે ગજબ છે ભાઈ. નિર્જરા થાય છે, નવો બંધ થતો નથી ને, એટલે ફ્યુચર બી એનું નિરાકુળ થઈ ગયું ને. અને આ જે મિથ્યા દર્શન છે એ પણ એટલું જ કેસ છે, હે ને. એ બધું કેસ તાત્કાલિક દુઃખ, પણ એમાં એક ઓર છે, તાત્કાલિક બી દુઃખ અને ભવિષ્યમાં બી દુઃખી થવાની વ્યવસ્થા. બે કામ કરે છે મિથ્યા દર્શન. એનો ઉત્કૃષ્ટ બંધ કેટલો છે? કોઈ જીવ કરે તો 17 કોડા કોડી સાગર. એટલે તાત્કાલિક તો દુઃખી થાય જ છે. હું ઊંધું માનું છું એટલે દુઃખી તો થઈ જ રહ્યો છું, અને એમાં પાછું મને ઊંધું માની રહ્યો છું, છતાં એ ઊંધું નથી એવું પાછું માની રહ્યો છું. એટલે એ મિથ્યાત્વનો જે બંધ પડે છે કે 17 કોડા કોડી સુધી આ ઉદયમાં આવશે, અને તું એ જો વેદ વિજ્ઞાન નહીં કરે તો કે આ એ પ્રમાણેની પોઝિશન બનાયા રાખશે કે દુઃખી થયા રાખ. પ્રાપ્ત પર્યાયમાં તન્મય થવાની આદત છે. જે બહારમાં પોઝિશન એમાં તન્મય, એ રૂપે પણ આ જ મારું. કીડાના શરીરમાં જાય તો કે આ જ મારું રૂપ છે, આ જ મારું સ્વરૂપ છે, હું લાલ લીલો પીળો, હે ને, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય બસ પદાર્થ છું. અનંત ગુણોનો ધણી. આજે તો આવ્યો ચૈતન્ય દેવ, શુદ્ધનો અર્થ કરતા હતા ગુરુદેવ. એક ત્રણલોકનો નાથ, એક રૂપ રહે છે. એક એટલે કોઈ નાનો મોટો નહીં, એક એટલે ત્રણેય કાળે એક રૂપ રહે છે. અનંત ગુણો હંમેશા અનંત ગુણોની સાથે રહે છે, ઘટતા વધતા નથી. એક રૂપ, કઈ કમી નથી આવી આ જીવમાં. ભલે તે તારી સાથે ગમે એટલો અપરાધ કર્યો, તે તેને કઈ પણ માન્યો, તે તને અપૂર્ણ માન્યો, તે તને રાગી માન્યો, પણ તું હંમેશા શુદ્ધ નું શુદ્ધ રહ્યો. આજે આ બહુ આવી પ્રવચનમાં એવો ભગવાન આત્મા, બસ એનું ચિંતન તો કરે નહીં અને અન્યનું ચિંતન કર્યા કરે. હા, ચિંતન એટલે પાછું કહ્યું એકાગ્રતા. એકાગ્રતા, ચિંતન એટલે વિચાર નહીં. આપણે એકાગ્ર છીએ, બહારમાં એવા એકાગ્ર છીએ, મંદિરમાં બેઠા છીએ પણ એકાગ્ર ક્યાં છીએ? મંદિર, મકાન એ બધા બાહ્ય નિમિત્ત છે. એના લક્ષથી થતા વિકલ્પો બહુ લીધું. વિકલ્પોથી ખાલી છે આત્મા. ગુરુદેવ કહે છે કે ખાલી છે આત્મા, અને તું વિકલ્પમાં એકત્વ કરે છે. બહુ સારા વિકલ્પો છે, સુંદર વિકલ્પો છે. હેલા સારા વિકલ્પો છે ને. અત્યારે અહીંયા મંદિરમાં આવ્યા તો સારા વિકલ્પો આવ્યા, અને પછી ક્યાંક જશું કરે તો ખોટા વિકલ્પો આવશે. તો બોલો બંનેમાં કયા સારા? હેલા આવે કે નહીં? ચંદનની લાકડીથી બળવું સારું કે આંબાની લાકડીથી બળવું સારું? હે હા, ચંદનની લાકડીથી નામ થઈ જશે. ગજબ છે, બહુ ભૂલ. એક બાજુ કૂવો છે ને એક બાજુ ખાય છે. બે બાજુ તો પડવું જ થાય છે ને સરવાળે. તો બહુ બધું વિચાર કર. શ્રદ્ધાને કેળવી લેવા જેવી છે ભાઈ. શ્રદ્ધા એક વખત છૂટી પડી ગઈ, વાત પતી ગઈ. હજી એ જીવ આમ એવો તરતો રહે લોકની અંદર, એટલો હલકો ને હળવાશથી રહે. એ રીતે જામ કે 3 કલાક નાટક જોવા આવ્યા છે, એની જગ્યાએ 30 વર્ષ નાટક જોવા આવ્યા છે. બસ શ્રોતા અને વક્તા અને પ્રેક્ષક, અને પોતાની પર્યાયમાં અને સંયોગમાં થતી ઉથલ પાથલ એક ડ્રામા છે, અને એનો આત્મા ગાયક પ્રભુ પ્રેક્ષક છે. હલાવે કે નહીં? એ રીતે જીવન જીવે તો કોઈ પણ આજ સુધી એને 3 કલાકના પિક્ચરમાં ગમે એટલી આગ લાગી હોય કે ગમે એટલા મરણ થયા હોય, કોઈ દુઃખી થતું નથી. કેમ કે એને એક વાતની ખબર છે કે આ પિક્ચર છે. હલાવે કે નહીં? સુંદર છે. આ ડ્રામા છે, 60 વર્ષનું પિક્ચર છે આપણું. શું છે, થોડો મોટો એપિસોડ છે, એનાથી કોઈ બહુ ખાસ ફરક પડતો નથી. એ રીતે સમજો. બાકીની ચર્ચા હવે બહુ સુંદર. એક પ્રશ્ન ચાલુ થાય છે. હવે જે પ્રશ્ન ચાલુ થાય છે એટલો જોરદાર, એમાં એની શરૂઆત આપણે કરીશું શનિવારે. કે આ પ્રશ્ન મૂકીને વિશ્વમાં પ્રયોજનભૂત તત્વ અને અપ્રયોજનભૂત તત્વનો વિભાગ કરાવવો છે. અહીંયા બહુ જોરદાર છે. હવે એ વાત અહીંયા મૂકવી છે એમને કે તમે કહો છો કે ભાઈ યથાર્થ જે વસ્તુ જેવી છે એવી માને, અરે ન માને તો પછી જેવી છે એવી માનવા માટે અમને કેવળ જ્ઞાન તો જોઈએ ને. ખ્યાલ? તો આ એટલો સરસ જવાબ છે કે તારે જેવી છે એવી માનવા માટે બધી જ વસ્તુને જાણવાની જરૂર નથી. એના માટે થોડીક જ વસ્તુને જાણવાની જરૂર છે,
અને જેટલી જાણવાની જરૂર છે અને એના માટે જેટલું જ્ઞાન જોઈએ એટલું બી તારી પાસે છે. બધું જ છે. બધી જ વસ્તુમાં આપણને એટલો એશ્યોરન્સ અપાવે છે કે તારી પાસે બધું જ છે. મોક્ષ જવા માટેની ક્ષમતા વર્તમાન પર્યાયમાં છે. એ રીતે સિદ્ધિ કરશે. બહુ સુંદર ચર્ચા છે. સહેજાનંદી સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ
महादेव विश्वमान भगवान को जय हो। ऋषभदेव आदि सर्वतीर्थंकर भगवान को जय हो। अनंत अनंत उत्पादी श्री सद्गुरु देव को जय हो। धन्यवाद प्रसन्न भगवती माता को जय हो। सनातन दिगंबर जय हो।